રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરીશું જીવનની ભાગદોડ. તો આ ભાગદોડ ભરી જિંદગીમાં ઘણા બધા યુવાનો થોડી ઘણી નિષ્ફળતા મળે, ભણવામાં કે નોકરીમાં ધંધામાં નિષ્ફળતા મળે એટલે હરેરી જાય છે અને પછી ડિપ્રેશનમાં આવી જાય છે કે હવે કાંઈ કરવું નથી ને એવી રીતનું મોડી વાત કરવા મળે છે. પણ આપણે મિત્રો જો આપણે જંગલના જે જાનવરો છે એની વાત કરીએ તો હિરણ હોય છે. એ હરણને રોજ સવારે જાગીને એ વિચાર્યા કરે કે આજે મારે તેજ ભાગવું પડશે, મારે દોડવાનું છે, એ તેજ ભાગવું પડશે, નહીંતર આ જંગલના સિંહ છે એ મારો શિકાર કરીને મને ખાઈ જશે. મિત્રો, એ જ રીતે સિંહ એ પણ સવારમાં જાગીને વિચાર કરે છે કે મારે આ જંગલના પ્રાણીઓ કે હરણને કરતાં તેજ ભાગવું પડશે, એની કરતાં વધુ તેજ દોડવું પડશે, તો જ હું એનો શિકાર કરીને મારું પેટ ભરીશ, નહીંતર હું આખો દિવસ ભૂખ્યું રહેવાનો વારો આવશે. એટલે મિત્રો, આપણે હરણ છીએ કે સિંહ છીએ એ વિચારવાનું નથી, એનો કોઈ મતલબ નથી. પણ આ જે દોડધામ ભરી જિંદગી છે એ આ જિંદગીમાં હરેકને મહેનત કરવી જ પડશે, તો જ સફળતા મળશે. અને જો સુખ સાહેબીવાળું, સુખ સુવિધાઓવાળું જીવન જીવવું હશે તો હરેક માણસને તેજ ભાગવું પડશે. એટલે આ જીવનમાં સંઘર્ષ કરવો પડશે, કડી મહેનત કરવી પડશે, તો જ એ સુખ સુવિધાઓવાળું જીવન જીવી શકશે. એટલે મિત્રો, આ જંગલના પ્રાણીઓને પણ તેના પેટ ભરવા માટે અથવા તો પોતાનો જીવ બચાવવા માટે, બીજાના શિકારનો કોળિયો ન થઈ જાય એના માટે તેને પણ સતત સંઘર્ષ કરવો પડતો હોય છે. તો માણસને તો મહેનત કરવી જ પડશે. આવીને આવી વાતો લઈને ફરી મળશું. રાધે રાધે.